ઓમ વાસ્તુ પુરુષાય નમો નમઃ. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું. આધ્યાત્મિક મહાશક્તિમાં પોતાનું ઘર બનાવવું છે અથવા આપણે પ્લોટ લઈ લીધો છે પણ ઘર બનાવી શકતા નથી, તો સમજવાનું છે કે ક્યાંક ને ક્યાંક બે ગ્રહોની એવી સ્થિતિ છે જે આપણા કાર્યને અવરુદ્ધ કરી રહી છે. અને એ રીતે જ્યારે તમે વિચાર કરો છો ત્યારે કેટલાક એવા ઉપાયો છે કે જે ઉપાયો કરવામાં આવે તો એ આપણા રોકાયેલા કાર્યો છે એ પૂર્ણ થાય. રોકાયેલા કાર્યોમાં સૌથી પહેલાં આપણે આપણું પોતાનું ઘર કરી રહી શકતા નથી અથવા ઘરને પ્રાપ્ત કરી શકતા નથી, અને એના અંદર જો કોઈ અવરોધ કરી રહ્યા છે તો એમાં સૌથી પહેલું જે નામ છે એ મંગળ દેવતા છે અને બીજું નામ છે એ શનિ મહારાજ છે. તો લાલ કિતાબ એક એવો ગ્રંથ છે કે જેના અંદર કેટલાક ઉપાયો બતાવવામાં આવ્યા છે, અને જો એ ઉપાયોને આત્મસાત કરવામાં આવે અને સતત કેટલાક સમય સુધી એ કરવામાં આવે અવિરત રૂપે, તો ચોક્કસ એમાંથી લાભ મળી શકે એમ છે. તો સૌથી પહેલાં કુંડલીના આધારે વિચાર કરીએ તો જે વ્યક્તિના કુંડલીમાં મંગળ દોષ છે અને મંગળ વિકૃત અવસ્થામાં છે અથવા અયોગ્ય અવસ્થામાં છે, તો એ વ્યક્તિએ પોતાનું ઘર કરવું છે તો એમાં મુશ્કેલી ઊભી થવાની છે. અને એમાં જો વાસ્તુના આધારે અથવા લાલ કિતાબના આધારે કેટલાક ઉપાયો જે છે એ ઉપાયો કરવામાં આવે તો મંગળની શક્તિ વધે છે. અને મંગળ ભૂમિનો કારક હોવાના કારણે થઈને ભૂમિનું સંતાન છે, ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતિ સમપ્રભમ, જે ધરતીનો પુત્ર છે, એટલા માટે થઈને એનું જો પ્રબળતા વધે, એમની જો શક્તિ વધે તો ચોક્કસ રૂપે આપણે ભૂમિ સાથેના કાર્યોને સફળતામાં પરિવર્તિત કરી શકીએ. અને એટલા માટે કેટલાક સરળ ઉપાય તમને હું કહી રહ્યો છું. તો મંગળ ગ્રહને બળવાન બનાવવો ખૂબ જરૂરી હોવાથી સૌથી પહેલાં ગાય માતાને ઘઉં, ગોળ, ઘી એના ઠોઠા બનાવીને સતત 45 દિવસ સુધી ખવડાવવા જોઈએ. આ ઉપાય 45 દિવસ સુધી સતત કરવામાં આવે તો મંગળ દેવતાનું જે બળ છે એ પ્રબળ થાય છે, અને જે આપણને આપણું પોતાનું ઘર કરવું છે એ ઘર કરવામાં સરળતા, આમ વિચાર કરીએ તો સફળતા પણ મળી શકે એમ છે, અને સરળતાથી આપણે એ રસ્તા સુધી પહોંચી શકીએ છીએ. એનાથી આગળ વિચાર કરીએ તો જે આપણે ઠોઠા બનાવ્યા છે એ ઠોઠા સતત 45 દિવસ સુધી એક પણ દિવસ પાળ્યા વિના તમારે આ વ્રતને પાલિત કરવાનો છે. ને એ સમય દરમિયાન મંગળના જે બીજાક્ષરો છે ક્રામ ક્રીમ ક્રોમ સહ બીજાક્ષરો બોલવાના જોઈએ, એટલા માટે હું પૂરેપૂરો શ્લોક બોલતો નથી, પણ એના આધારે તમે એ કાર્યને સિદ્ધ કરી શકો છો. ત્યાંથી આગળ જો વિચાર કરીએ તો મસૂરની જે દાળ છે એને 43 દિવસ સુધી સતત પાણીમાં પણ વહાવી જોઈએ, અને એ જે મસૂરની દાળ તૈયાર થઈ છે એનું દાન છે એ તમારે સુયોગ્ય પાત્રને કરવું જોઈએ. આમ કરવાથી પણ મંગળ દેવતા પ્રબળ થશે. 43 દિવસનું આ વ્રત અનુષ્ઠાન છે, અને એ સાથે પણ મંગળના જપ કરતાં કરતાં જે પૌરાણિક જે શ્લોક છે એના દ્વારા તમે આ કાર્ય કરશો તો એનાથી પણ તમને તમારા જે સ્વપ્નાનું ઘર છે એ મળવાનો રસ્તો તમને દેખાવા લાગશે. મંગળવારના દિવસે જે બુંદીના લાડુ છે એ કૂતરાઓને ખવડાવવા જોઈએ. એ દર મંગળવારે 4 મહિના સુધી સતત આ ક્રિયા કરવામાં આવે, એક પણ મંગળવાર તોડ્યા વિના, તો પણ તમને એ વ્યવસ્થા મળી શકે છે કે જેના કારણે તમે તમારું પોતાના સ્વપ્નાનું ઘર પ્રાપ્ત કરી શકો છો. બીજી બાજુ જો મંગળવારની આરાધના પછી પણ તમે પ્લોટ લઈ લીધો છે અથવા તમારી પાસે જગ્યા છે પણ કેટલાય સમયથી તમે એવું વિચારી રહ્યા છો કે મારે એમાં ઘર કરવું છે અને થઈ શકતું નથી, તો એમાં જે અડચણરૂપ બાધારૂપ જે ભાગ છે એ છે શનિ મહારાજની શક્તિનો અભાવ. અને એટલા માટે શનિ મહારાજની આરાધના કરવી એટલી જ જરૂરિયાતવાળી વ્યવસ્થા થઈ જાય છે. તો એ જ લાલ કિતાબના આધારે અથવા કુંડલીના આધારે જો વિચાર કરીએ તો જે કોઈ પણ જાતકની કુંડલીમાં 7.5 ચાલી રહી છે કે 2.5 વર્ષની જે પનોતી ચાલી રહી છે, નાની અથવા મોટી, તો એ સમયમાં પણ ઘર થવાની શક્યતા પ્રબળ છે. કેમ કે એ વખતે શનિ મહારાજની દશા 4 પાયા ઉપર છે, અને એમાંથી કોઈ એક તમને લાભ આપવા માટે તૈયાર છે, અને એ સમય તમારી ઉપાસના વધતી જાય છે તો ચોક્કસ તમે ઘરને પ્રાપ્ત કરી શકો છો, ધનને પ્રાપ્ત કરી શકો છો, સુખાકારીને પ્રાપ્ત કરી શકો છો. તો એ વખતે સૌથી પહેલાં બાંધકામની દ્રષ્ટિએ વિચાર કરવા જઈએ અથવા એ ઘરના નિર્માણની દ્રષ્ટિએ વિચાર કરવા જઈએ તો સૌથી પહેલાં કેટલાક જે કાર્યો આપણે કરી રહ્યા છીએ એને દૂર કરવા જોઈએ.
ઘરના આંગણામાં કે ઘરના છત પર જે નકામો ભંગાર પડી રહ્યો છે, લાકડા ખોટા પડી રહ્યા છે, ખોટી વસ્તુઓ જે ક્યારેય તમે ઉપયોગમાં લેવાના નથી અને છતાંય મૂકી રાખી છે, તો એ બધાને ત્યજવી જરૂરી છે. જો આ નહીં કરવામાં આવે તો એ દોષ વધતો જશે અને અડચણ વધારે ઊભી થતી જશે. એ જ રીતે જો વિચાર કરવામાં આવે તો આપણે ક્યાં ભૂલ કરીએ છીએ? ઘરના અંદર જે બંધ પડી ગયેલી, વર્ષોથી દબાયેલી કોઈ જગ્યાએ મૂકી રાખેલી, સંતાડી રાખેલી જે ઘડિયાળો છે એનો પણ ત્યાગ કરવો જરૂરી છે. જો એ વસ્તુઓ તમે મૂકી રાખો છો તો પણ એ નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરવાનું કામ કરશે જ. અને એટલા માટે એવી કોઈ વસ્તુઓ છે જે કામની નથી તો એને છોડી દેવી જરૂરી છે. પશ્ચિમ દિશામાં માટીના કુંડામાં એક પારસ પીપળી વાવી દેવી જોઈએ અને એનો ગ્રોથ થાય એનું ધ્યાન રાખવું જોઈએ. અને જ્યારે એ તમારા હાઈટ જેટલું થઈ જાય ત્યારે એને શિવજીના મંદિરમાં અથવા વિષ્ણુ ભગવાનના મંદિરમાં કુંડા સાથે દાન કરી દેવું જોઈએ. અને ત્યારબાદ એને ભૂમિગત ઉતારી અને ત્યારબાદ એને સેવના કરવી જોઈએ, એટલે કે સાચવવું જોઈએ. જેમ જેમ એ વૃક્ષ વધતું જશે એમ એમ તમારા ઉપર શનિ મહારાજની કૃપા વધતી જશે. અને જ્યારે એ કૃપા વધતી જશે ત્યારે એમાંથી ધીરે 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 તમારા આસપાસ રહેલી જે નકારાત્મક ઉર્જા છે નાશ પામશે અને તમે તમારા ઘરના કાર્યને વેગવંતું કરી શકશો. અને એટલા માટે આ ક્રિયા કરવી જરૂરી છે. તમારા મકાનની શરૂઆતના પાયાના અંદર જ્યારે તમે ખાડો ખોદીને પૂજા કરો છો, ભૂમિના અંદર વાસ્તુ દોષનું નિવારણ કરવા માટે જે ક્રિયા કરો છો, એમાં તાંબાનો વાયર અથવા તાંબાનો સિક્કો અથવા ચાંદીનો વાયર અથવા ચાંદીનો સિક્કો ત્યાં પૂજા કરીને વાસ્તુજીના રૂપમાં અંદર મૂકવો જરૂરી છે. આમ તો જોવા જઈએ તો 84 પ્રકારના જે મુખ્ય રત્નો છે એ મુખ્ય રત્નો જો ભગવાન આપણને સમર્થતા આપતા હોય તો એ રાખવા જોઈએ. અને આમ જોવા જઈએ તો 315 પ્રકારના દિવ્ય રત્નો છે એ પણ એમાં ભૂમિગત મૂકી શકાય છે. ચાંદીનો ટુકડો પણ એમાં મૂકી શકાય છે. પણ એ અવસ્થાએ ન પહોંચ્યા હોઈએ તો કેવળ વાસ્તુના આધારે જો આપણે આ નિર્માણને સુયોગ્ય રીતે પૂર્ણ કરવું છે તો ભૂમિ પૂજન કરવું જરૂરી છે. અને ત્યારે એ ભૂમિ પૂજન કર્યા પછી જો આગળ વધીશો તો તમને એમાંથી લાભ મળશે. તો જમીનનું જે બાંધકામ કરવા માટે તૈયાર થઈ રહ્યા છો અને એમાં જો અડચણરૂપતા આવી રહી છે તો શનિ મહારાજની આરાધના એમના જપ સંખ્યાના આધારે જપ કર્મ કર્યા પછી, એટલે કે અનુષ્ઠાન રૂપે જ્યારે તમે એને પૂર્ણ કરાવો છો ત્યારે પણ આ વેગવંતું થઈ શકે છે. એટલે જે ભૂમિગત વિષયોને લઈને તમે પૂજા અર્ચના આરાધના કરી રહ્યા છો અને ક્યાંક ને ક્યાંક તમારું કાર્ય અટકી રહ્યું છે તો આ લાલ કિતાબમાં બતાવેલા આ કેટલાક જે ઉપાયો છે એ કરવામાં આવે તો ચોક્કસ લાભ થઈ શકે છે. શનિ મહારાજની જે અનુકૂળતા પ્રાપ્ત કરવી છે તો સૌથી શ્રેષ્ઠ કોઈ માર્ગ છે તો એ માર્ગ છે કીડીઓનું કીડિયારું પૂરવું. બાજરીનો લોટ લેવાનો છે, એના અંદર ખડી સાકર જોડે ઉમેરી દેવાની છે અને પીપળાના તનામાં અથવા વડલાના નીચે જ્યાં કીડીઓ ખૂબ રહે છે, મકોડા ખૂબ રહે છે, ત્યાં જઈને આ તમારે દાન કરવાનું છે. અને એ પણ સતત 45 દિવસના વ્રત સાથે. જ્યારે તમે આ 45 દિવસની સાયકલ પૂરી કરો છો, વ્રત અનુબંધિત પૂરું કરો છો, ત્યારે એ શક્તિ ઉત્પન્ન થાય છે કે જે તમારા રોકાયેલા કાર્યોને ખૂબ જ સરળતાથી પૂર્ણ કરાવવા માટે શક્તિવંત કરે છે. આશા કરું છું મંગળ દેવતા હોય કે શનિ દેવતા હોય, એમની અનુકંપા પ્રાપ્ત કરવી હોય તો હનુમાન ચાલીસાના પાઠ કરવા ખૂબ જરૂરી છે. હનુમાનજીની આરાધના કરવી ખૂબ જરૂરી છે. અને એ આરાધના સાથે આ કેટલાક ઉપાય તમને કયા છે એનું અનુબંધ લેશો તો ચોક્કસ તમારી મનવાંછના પૂર્ણ કરવાવાળું બળ મળશે અને તમારી મનોકામના પૂર્ણ થઈ શકે. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.